નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના ન્યૂઝ સોશિયલ મીડિયાની અંદર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો, એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ફરી દેશભરમાં શાળા અને કોલેજો બંધ થઈ જશે। તો મિત્રો, આ અંગેની સાચી હકીકત આજે રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવી છે। તો મિત્રો, ખરેખર શાળા કોલેજો ફરીથી બંધ થશે કે કેમ એ સમગ્ર માહિતી આજના વિડીયોમાં જોઈશું। પરંતુ મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો આવનારી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહે। તો મિત્રો, જોઈએ આની સાચી હકીકત અને સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, ફરીવાર દેશમાં શાળા કોલેજો બંધ થશે કે કેમ તે અંગે મિત્રો આજે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે। તો મિત્રો, શું સ્પષ્ટતા કરવામાં આવી છે તે જોઈએ। તો મિત્રો, એક તરફ જો દેશમાં કોરોના વાયરસ સામે જંગની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાની અંદર મિત્રો અફવાઓ પણ ખૂબ તેજથી ફેલાઈ રહી છે। તો મિત્રો, એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે શાળા કોલેજો ફરીથી બંધ થઈ જશે। તો મિત્રો, ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો દેશમાં જુદા જુદા રાજ્યોમાં શાળાઓ પણ ખુલી રહી છે અને મિત્રો સોશિયલ મીડિયામાં શાળાઓને લઈને ખોટી અફવાઓ ફેલાતી જોવા મળી રહી છે અને મિત્રો સોશિયલ મીડિયામાં ખોટા દાવાઓ કરવામાં આવ્યા છે કે જેની અંદર ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે અને સાથે સાથે આખા દેશમાં મહામારી સામે રસીકરણનું મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે મિત્રો ઘણા રાજ્યોમાં શાળા કોલેજો ખોલી દેવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં શાળાઓ મુદ્દે અફવાઓ ખૂબ ફેલાઈ રહી છે। તો મિત્રો, એની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે કે ગૃહ મંત્રાલયે ફરીથી શાળા કોલેજો બંધ કરી દેવા માટે આદેશ કર્યો છે અને મિત્રો જે બાદ હવે સરકાર તરફથી આ મુદ્દા પર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે। તો મિત્રો, સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક દાવાને ખોટો ગણાવ્યો છે અને મિત્રો સોશિયલ મીડિયામાં ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે કે દેશભરમાં શાળા કોલેજો ફરીથી બંધ કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ જે મહત્વના જે ન્યૂઝ છે એ તદ્દન ખોટા છે અને મિત્રો તે અંગે સરકારે આજે સ્પષ્ટતા કરી છે। તો મિત્રો, જે બાદ સરકારે આ મુદ્દે સ્પષ્ટતા આપી છે। તો મિત્રો, આપ વિડીયોની અંદર જોઈ શકો છો, PIB ફેક્ટ ચેક દ્વારા આ દાવાને ખોટો ઠરાવવામાં આવ્યો છે। તો મિત્રો, જે આ ન્યૂઝ છે તેનો સ્ક્રીનશોટ પણ તમે અહીંયા જોઈ શકો છો, તેને PIB ફેક્ટ ચેક દ્વારા ખોટો ઠરાવવામાં આવી રહ્યો છે અને મિત્રો આ જે ન્યૂઝ છે એ તદ્દન ફેક છે। તો મિત્રો, શાળા કોલેજો ફરીથી બંધ થવાની છે નહીં। તો મિત્રો, PIBએ કહ્યું છે કે ગૃહ મંત્રાલય દ્વારા આવી કોઈ પણ પ્રકારની નોટિસ જાહેર કરવામાં આવી નથી અને મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરો એડિટ કરેલી છે અને આવા ખોટા દાવાઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે। તો મિત્રો, આ પ્રકારની જે ઇમેજ છે એ તમને એડિટ કરી અને ભરમાવવા માટે બનાવવામાં આવી છે। તો મિત્રો, ફરીથી શાળા કોલેજો બંધ થવાની છે નહીં, જે અંગે દરેક વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ નોંધ લેવી અને મિત્રો જુદા જુદા રાજ્યોમાં શાળાઓ ખુલી રહી છે। તો મિત્રો, નોંધનીય છે કે મહામારીના કારણે દેશભરમાં શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી હતી અને મિત્રો મહિનાઓ સુધી શિક્ષણ કાર્ય થઈ શક્યું નથી। જોકે હવે કોરોના વાયરસના કેસમાં હવે જે ઘટાડો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઘણા બધા રાજ્યોમાં ધીમે ધીમે શાળાઓ ખોલી દેવાની શરૂઆત કરવામાં આવી છે અને મિત્રો નવા વર્ષમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થવાના કારણે 17 રાજ્યોમાં શાળાઓ ખોલી દેવામાં આવી છે અને મિત્રો આ જ સપ્તાહમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં પણ શાળા ખુલી ગઈ છે, જ્યારે મિત્રો રાજસ્થાન જેવા રાજ્યોમાં ધીમે ધીમે ટ્રાયલ સ્તર પર શાળાઓ ખુલી રહી છે અને મિત્રો ઘણા રાજ્યોમાં યુનિવર્સિટીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। તો મિત્રો, એક તરફ જે શાળાઓ ખુલી રહી છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં વિવિધ માહિતીઓ વાયરલ થઈ રહી છે। તો મિત્રો, જે આ તસવીરો છે એ તદ્દન એડિટ કરેલી છે અને આ તદ્દન અફવાઓ છે। તો મિત્રો, ફરીવાર શાળા કોલેજો બંધ થવાની છે નહીં। જોકે આ માહિતી પર સરકાર દ્વારા હવે સ્પષ્ટતા કરવામાં આવી છે। તો મિત્રો, સરકાર દ્વારા અગત્યની સ્પષ્ટતા કરીને જણાવવામાં આવ્યું છે કે આ માહિતી તદ્દન ખોટી છે અને મિત્રો હવે શાળા કોલેજો ફરીથી બંધ થવાની છે નહીં। તો મિત્રો, આ હતી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી। તો મિત્રો, આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને મિત્રો અફવાઓ ફેલાતી રોકી શકાય અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને સાચી માહિતીની જાણ થઈ શકે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ સાથે ન જોડાયો તો ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને આવનારી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળી શકે। તો મિત્રો